છે એટલું ઈઝી છે. 90+ લાવવા એટલા ઈઝી છે. એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇકો, બીએ, કોઈ પણ વિષય એટલા ઈઝી છે નથી. તમે બધાનો ટાર્ગેટ એકાઉન્ટમાં 100 માંથી 100 નો છે કે 90+ નો છે, પણ આપણે અહીંયા એવી વસ્તુ લખી છે કે એકાઉન્ટમાં તમે 90+ નહીં લાવી શકો. મેં તમને લોકોને રમાડવા માટે એવું કાંઈ આપણે નથી કરતા અહીંયા કે તમને લોકોને રમાડીને અમને મજા આવે, તમે લોકો અહીંયા જોવો છેલ્લે સુધી. કાંઈ એવું નથી કરવું. રિયાલિટી કેવી છે, કારણ કે દરેક લોકોએ સપનું જોયું છે કે મારે ત્યાં સુધી પહોંચવું છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એ સપનું ભૂલી ગયા છીએ. ખાલી વિધા છે 2 મહિના, 2 મહિના, અને હજુ પણ જો ન સુધર્યા ને, હજુ પણ એટલા સિરિયસ ના થયા તો એકાઉન્ટમાં એવો બી સમય આવશે કે 60-70 માર્ક્સ અટકી જશો. સાચી વાત છે, કારણ કે આ જે ટાર્ગેટ છે ને એ કેટલા લોકોનું ડ્રીમ છે કે 90+ લાવવા છે, 100 માંથી 100 લાવવા છે. કોઈના બી વિડીયો તમે જો 100 માંથી 100 તો લાવી શકે, 90+ લાવી શકે. ભાઈ નો માનતા. કેમ? કારણ કે કોઈના કહેવાથી કે કોઈના કહેવાથી આપણા 90+ કે આપણા 100 માંથી 100 ના આવે. મહેનત તો આપણે કરવી પડે. રિયાલિટી શું છે આપણને જ ખબર છે. એટલે મારું કામ તમને ખોટી ઉમ્મીદ આપવાનું છે જ નહીં. આજે મારે બધી સાચી વાત કરવી છે, દરેક વસ્તુ સમજાવી છે કે કામ શા માટે નો આવે 90+. 2 મહિના બાકી શા માટે 90+ નો આવે, અને જો આવે તો શું કરવું પડે. છેલ્લે સુધી રહેજો. ખોટો ટાઈમ પાસ તમારો નથી કરવો. મારે ટૂંકમાં વાત કેવી છે અને તમારા કામની વાત કેવી છે, કારણ કે HRS તમારો ટાઈમ બગાડવા માટે નથી આવ્યો. તમારા 100 માંથી 100 કે 90+ કેમ પગવા એ પ્લાનિંગ સાથે બે આવ્યો છું. જોઈએ આપણે કે સર તમે આવું શું કામ બોલો છો. સૌથી પહેલા તો યાર બ્લુપ્રિન્ટ સમજો. ગાંડાની જેમ મેં એવું નથી કરવી. આપણે પહેલા બ્લુપ્રિન્ટ સમજો કે કેવું પૂછાય છે. હેતુલક્ષી 20 માર્ક્સના એકાઉન્ટની વાત કરું છું, બોર્ડ 2026 માં. ટૂંકા પ્રશ્ન 10 માર્ક્સ, બીજા ટૂંકા પ્રશ્ન 12 માર્ક્સના આવે છે, પછી 12 માર્ક્સના આવે છે અને 46 માર્ક્સના લાંબા પ્રશ્નો. આ ખાલી બેઝિક નોલેજ છે, બટ મેન વસ્તુ જે અહીંયા છે, વિભાગ A 20 MCQ વાળો ભાગ, વિભાગ B 10 SQ વાળો ભાગ, વિભાગ C કે જેમાં 3 ગુણના 4 પ્રશ્ન તમારે લખવાના હોય છે 12 માર્ક્સ, વિભાગ D માં 4 ગુણના તમારે 3 પ્રશ્ન લખવાના 12 માર્ક્સ, વિભાગ E માં તમારે 8 ગુણના 3 પ્રશ્ન લખવાના 24 માર્ક્સ, અને વિભાગ 1 માં 47 અને 48 નો સવાલ કમ્પલસરી 11 માર્ક્સના 2 સવાલ એટલે 22 માર્ક્સ. આ તમારી પેપર સ્ટાઇલ. ભાઈ સૌથી પહેલા તો પેપર સ્ટાઇલ જુઓ કે મારી આમાંથી ઓકાત શું છે. શું અહીંયા 22 માંથી હું ઓછામાં ઓછા 11 લાવી શકું છું, અહીંયા 10 લાવી શકું છું, 5 લાવી શકું છું, કે 22 માંથી હું 22 પોગી શકું છું. ઈ ઓકાત પેલા ચેક કરો. અહીંયા 10 20 MCQ છે, એમાં ઓછામાં ઓછા હું 10 લાવી શકું છું, પેલા 15 લાવી શકું છું. સપના તો મેં 100 ના જોયા છે. પેલા મારી રિયાલિટી શું છે? ઓછામાં ઓછા અહીંયા તમે 19 સુધી નાખી શકો છો, 18 19 લાવી શકો છો, 10 માંથી 10 અહીંયા લાવી શકો છો. ચેક કરવું પડશે. અને નથી લાવી શકતા તો શા માટે? તમારી પાસે એના જવાબ નથી તો મારી પાસે એના જવાબ છે. બધા જવાબ કેવા છે, અને મારું કામ તમારું ટાર્ગેટ પોગાડવાનું છે. છેલ્લે ઉધી રહેજો કે 90+ નથી આવતા, બટ હવે આવશે, 100% આવશે. છેલ્લે સુધી સાથ આપજો. હું તમારો બી સાથ આપવા તૈયાર છું. જોઈએ આપણે શા માટે, કેવી રીતના આપણે પ્લાનિંગ કરશું. આ બધું તમારું ખાલી બેસિક વસ્તુ છે કે આટલા માર્ક્સનું બધું પૂછાય છે. સૌથી પહેલા તો આટલી બધી કરવાની મહેનત એટલા માટે થાય કે એકાઉન્ટના લોકો, એટલે કે 12 કોમર્સના તમે લોકો એટલો બધો સપોર્ટ કરો છો યાર. તમારા લોકોનો સપોર્ટ થી જ આ ચેનલ અહીંયા પહોંચી છે, અને તમારા લોકોનો સપોર્ટ છે એટલા માટે જ રાત દિવસ મહેનત કરવાનું મન થાય છે. એક ફોન આવે છે બટ એનો ઇગ્નોર કરો. રાત દિવસ મહેનત કરવાની છે એટલા માટે થાય છે કારણ કે તમારા લોકોનો એટલો સપોર્ટ છે. મેઇન વસ્તુ જોઈએ આપણે કે સર મારે અહીંયા બધો સ્કોર કરવો છે, સારામાં સારો સ્કોર કરવો છે, તો કરવું શું? જો અહીંયાનું મોઢવાનું છે ને એકદમ તમારી એવું કે 90+ અત્યારે એ તમારે એટલું ખોટું ન લગાડતા. એ લોકોનું મોઢું છે કે જેને ગુસ્સો આવે છે મારી ઉપર. આ એ લોકોનું મોઢું છે. ગુસ્સો એટલે આવે છે કારણ કે મેં એવું કીધું કે 90+ નહીં આવી શકે. અત્યારે મોઢું આવું છે કે સાચું સર એવું 90+ નહીં આવે, સાચું 90+ નહીં આવે. અરે ટાર્ગેટ તો 100 નો હતો, તમે તો 90 ની ના પાડો છો. પણ અત્યારે આવું મોઢું છે. આ મોઢામાંથી હવે આપણે આ મોઢું કરવાનું છે. પેટ ભલે આપણે આવું ના કરીએ પણ મોઢું હવે આવું થવું જોઈએ. મોઢા પર સ્માઇલ આવી જોઈએ. લખ્યું છે એકાઉન્ટમાં હવે તો આટલા તો હું લાવી જ દઈશ. ઓછામાં ઓછા 90+ તો હું લાવી જ દઈશ. બટ મેં તમને હમણાં જ કીધું કે કોઈના બોલવાથી, કોઈના કહેવાથી કાંઈ ફરક ના પડે. કોઈ કે તારે 90+ આવશે, તારે 100 માંથી 100 આવશે, એમ ના આવે. ભલે તમને તેનું કહી દઉં છું કે 90+ આવે, એમ ના આવે. હવે હું જે કહું છું ને એ કરવું પડે. હવે જે કહેવા જાઉં છું એ કરશો તો હું ખાતરી આપું છું, અને રિઝલ્ટ બી તમારું ખાતરી અપાવશે કે જો આ 90+ આવ્યા. શું કહેવા માંગુ છું ધ્યાનથી જોવો. હવે
HRS સક્સેસ પ્લાન. એવું તો શું કરીએ કે HRS તમને મદદ કરશે? HRS ના લીધે તમારે 90+ આવી શકશે. HRS ને જ્યારે તમે બે ભેગા થાવ ને 100% 90+ આવશે. શું કરવા માંગુ છું? તો સૌથી પહેલા જુઓ, એક જ વસ્તુ ખાલી તમને કહું છું, એક જ વસ્તુ, અને એ નિયમ આપણે લેવાનો છે આજથી. કોને રાખવા અને કોને કાઢવા. આ વાત હજી સુધી કોઈ નહીં કીધી હોય. કોને રાખવા અને કોને કાઢવા, બસ એટલી જ વસ્તુ કરવાની છે. આટલું જ શીખો. સર શું છે આવડવા? કોને રાખવા અને કોને કાઢવા છે શું આવડવા? સિમ્પલ તમને સમજાવી દઉં. 5 જ મિનિટ મને ખાલી આપો, સિમ્પલ સમજાવ્યું. ફોર એક્ઝામ્પલ, ધારો કે લઈ લેવી સેક્શન ડી. એકાઉન્ટમાં ધારો કે લઈ લેવી સેક્શન નંબર ડી. સેક્શન નંબર ડી મેં લીધો. ધારો કે મારે એની અંદર એક સવાલ પૂછાય છે. એક સવાલ ધારો કે મારી અંદર પૂછાય છે. ધારો કે એક સવાલ પૂછાય છે. હવે આ એક સવાલ વાંચવા માટે મારે એકાઉન્ટના કેટલા ચેપ્ટર વાંચવા? સર આ વાંચું, આ વાંચું, આ વાંચું, આ વાંચું, આ વાંચું, આ વાંચું. ધારો કે સર એક સવાલ પૂછાય છે, મારે આટલા બધા ચેપ્ટર વાંચવાના? નહીં, એટલા બધા નથી વાંચવા. જો હું લખ્યું છે, કોને રાખવા અને કોને કાઢવા નક્કી કરો. અહીંયા મેં ખાલી તમે સમજાવ્યું છે. ભલે વિભાગ ડી માં એક સવાલ નથી પૂછાતો, પણ મેં ખાલી સમજાવ્યું તમને કે ધારો કે વિભાગ ડી માં એક સવાલ પૂછાય. ધારો કે વિભાગ ડી માં એક સવાલ પૂછાય, તો એક સવાલ માટે શું આટલી બધી મહેનત કરવી જરૂરી છે? મેં તમને કીધું, જો ભાઈ ખાલી 2 મહિના, 2 મહિના છે. ગધા મજૂરી કરવી, ગાંડાની જેમ મહેનત કરવી કરતા સ્માર્ટ વર્ક કરવું સારું. સ્માર્ટ વર્ક કરવું સારું. એટલે એક જ નિયમ લેવાનો છે ખાલી, કે બધું કરવું એના કરતા થોડુંક કરો. બધું કરો એના કરતા થોડુંક કરો. કઈક કાઢતા શીખો. નથી આવડતું? HRS ઓલવેઝ વિથ યુ. એકાઉન્ટમાં તમે ખાલી આપણી ચેનલ ઉપર જુઓ. હવે આપણે મોસ્ટ ટાઈમ પી તમને વાત કરવાનો છું. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, ગુજરાતી, સર SPCC, બધા માટે, દરેક સબ્જેક્ટ માટે મિશન A1 બેચ. સર દરેક સબ્જેક્ટ માટે મિશન A1 બેચ શરૂ કરી દીધી છે આપણે. ક્યાં? YouTube ઉપર. કેટલા રૂપિયામાં? સર એકદમ ફ્રીમાં. એકદમ ફ્રીમાં. અને આમાં શું આપું છું? બસ આમાં એ જ કરું છું કે કોને રાખવા, કોને રાખવા અને કોને કાઢવા. બસ આ જ શીખવાડું છું કે કોને આપણે રાખવા અને કોને કાઢવા. ધારો કે એક ચેપ્ટર છે સંભાવના, સ્ટેટનું. સ્ટેટમાં ભાગ 2 નું પહેલું ચેપ્ટર સંભાવના. એમાંથી શું કરવું અને એમાંથી શું ન કરવું HRS શીખવાડે છે. એકાઉન્ટમાં ભાગ 2 નું પહેલું ચેપ્ટર શું કરવું અને શું ન કરવું એમાં હું શીખવાડું છું. જોઈ લેજો પ્લેલિસ્ટમાં, ચેક કરી લેજો. આપણે વિડીયો અપલોડ કરી દીધા છે અને તમારા લોકોનો ઘણા બધો સપોર્ટ બી છે. અને આવું નવું શરૂ રાખવાનું છે. ખાલી યાર વિશ્વાસ રાખો. ભાગ 1 અને ભાગ 2 ના હું બધા વિડીયો અપલોડ કરી દેવાનો છું. 15 દિવસમાં બધું પતાવી દઈશ. અને વિડીયો ખાલી જોઈ લેજો. 20 થી 25 મિનિટના વિડીયો હશે. કઈ વસ્તુ તમારા માટે કામની છે, કઈ વસ્તુ તમારા માટે નથી કામની, એ આપવાનું કામ મારું છે. સ્માર્ટ વર્ક કરવાનું કામ મારું છે. છેલ્લે મહેનત તમે કરશો. જેટલું આપવામાં આવે એટલું 100% કરશો. અને જેવું આ પચશે એટલે મેન ડાઉટ જો આપણને આ લાગશે તો સર દાખલા બાખલા ચાલો અમે કરી લેશું. પણ જે અમને નડશે ને એ આ 2 વસ્તુ છે. અમને 100 માંથી 90+ કે 100 માંથી 100 સુધી જો નડશે ને તો આ 2 વસ્તુ છે. 20 ને MCQ ને 10 SQ. નહીં નડવા દો. એના માટે જોરદાર પ્લાનિંગ HRS તમારા માટે લાવે છે. ખાલી બોર્ડની એક્ઝામ આવવા દો. બોર્ડની એક્ઝામ આવવા દો. તમે જ કહેશો કે ભાઈ ભણવું તો HRS પાસેથી ભણવું. એવા જોરદાર લેક્ચર લાવું છું. તમારો આ 30 માર્ક્સનો જે મેઇન ડાઉટ છે ને બધો પૂરો કરી દે. એકાઉન્ટમાં, સ્ટેટમાં, ઇકો, BA, ઇંગ્લિશ બધામાં છે. પણ ત્યારે મેન આપણે ભણીએ છીએ એકાઉન્ટમાં. તો એકાઉન્ટમાં આ જે 30 માર્ક્સ છે ને બહુ નડશે તમને. અને 30 માંથી 30 લાવવાની જવાબદારી હું તમને આપીશ. પણ એના માટેનો પરફેક્ટ વિડીયો આવશે. ક્યાં આવશે? આપણી ચેનલ ઉપર જ આવશે. આપણી ચેનલ ઉપર તો હું તમને આખું ભણાવી દઈશ આવડવા. કયા MCQ વાંચવાના, કયા SQ વાંચવાના, બધી જ વસ્તુ. અને પ્રોપર પ્લાનિંગ આરે આવશે કે કયા ચેપ્ટરમાંથી કયો દાખલો પૂછાય, કયા સવાલ પૂછાય, નંબર આરે તમને કઈ નંબર સાથે કે 35 માં આવડો આ જ દેખાય, 36 માં આવડો આ જ દેખાય, નંબર સાથે કઈ. કારણ કે એનાલિસિસ બોલે છે. ખાલી ફાકા મારવાથી કે મોઢામાંથી બોલી દેવાથી મને કાંઈ ફરક નથી પડતો. અહીંયા અંદરનું મારું એનાલિસિસ છે. ઘણું બધું એનાલિસિસ કરી રાતના 2-3 વાગે છે ને ખબર નથી પડતી. ફક્ત ને ફક્ત તમારા માટે. કારણ કે કોઈ પણ રીતે HRS ને વન સ્ટોપ સોલ્યુશન બનવું છે. HRS નક્કી કર્યું છે કે દુનિયામાં ખૂણે ખૂણે જ્યાં બી જરૂર છે ને શિક્ષણની, જ્યાં બી ક્વોલિટી એજ્યુકેશનની જરૂર છે ત્યાં મારું નામ પહોંચાડવું છે. અને પૈસાથી નહીં, ફ્રીમાં. આ સપોર્ટ કરવા માટે હું તમારી માટે રેડી છું.
બટ તમારે બી યાર એક હાથે તાળી વાગે ને એમાં મજા ના આવે. મારો સાથ તમારે બી આપવાનું છે. જ્યારે બે તાળી વાગશે ને ત્યારે રિઝલ્ટ જોરદાર આવશે. અને રિઝલ્ટ આપણે લાવવું છે તો યાર તમારો સપોર્ટ જેની જરૂર છે. મારે તમારા સપોર્ટની અને તમારે મારા સપોર્ટની બેનો જ્યારે સપોર્ટ ભેગો થશે યાર 100% રિઝલ્ટ આવશે. અને હર હંમેશ HRS તમારો સાથ આપવા માટે તૈયાર છે. તો યાર ચેનલ સુધી છેલ્લે સુધી બના રહેજો. લાઈક કરી નાખજો વિડીયો ગમ્યો હોય તો. બાકી એકાઉન્ટમાં 90+ નો ટાર્ગેટ જે તમારો છે, હવે એ ટાર્ગેટ મારો પણ છે. એટલે ચિંતા ના કરતા, તમારે પોગવું છે તો હર હંમેશ હું સાથે છું. અને હવે આપણી જે બોલી જે બેચ છે, મિશન A1 બેચ, જોરદાર વિડીયો જે આવે છે જોતા જ જાજો. વિડીયો બધાને શેર કરજો અને વોટ્સઅપની એક નીચે લિંક બી આપી દઉં છું. 10મા 12મા ગ્રુપ છે, આપણે 10માનું બી છે ને 12માનું બી છે, એમાંથી 12 કોમર્સનું ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ છે, જોઈન થઈ જાજો. બહુ કામ લાગશે. અને બધું જ મટીરિયલ ફ્રીમાં આવતું રહેશે. કયા કયા સવાલ પૂછાય, કયા કયા સવાલ ના પૂછાય, બધી વસ્તુ તમને કહીશ. અને મેઇન વસ્તુ આજે કાંઈ લ્યો કે ના લ્યો, આ નિયમ તમે લઈ લેજો કે કોને રાખવા ને કોને કાઢવા. કારણ એટલા માટે કે સર 2 જ મહિના બાકી છે. 2 મહિના બાકી છે. કોને રાખવા જીવવાનો ને કોને કાઢવા ને હવે નક્કી કરવાનું છે. ના આ બંને માટે થાય. કોને રાખવા એટલે સવાલ ચેપ્ટર માટે બી થાય, ચેપ્ટર માટે બી તમે કરી શકો. અને એવા લોકો, આજુબાજુના મિત્રો, આપણો મોબાઈલ, એને રાખવો કે એને કાઢવો ને એ બી આપણા ઉપર છે. એમાં ઇન્સ્ટાગ્રામ છે, એને રાખવું કે એને કાઢવું એ આપણા ઉપર છે. એમાં ફેસબુક છે, એને રાખવું કે એને કાઢવું આપણા ઉપર છે. ખાલી ચેપ્ટર માટે જ નથી, બીજા બધા માટે બીજી જે તમારો ટાઈમ પાસ કરે છે, તમારો ટાઈમ બગાડે છે. એટલે આ વસ્તુ યાર શીખવાની છે. બાકી 2 મહિના વધ્યા છે. હર હંમેશ HRS તમારી સાથે છે. બટ યાર મહેનત તો કરવી પડશે. અને આપણે બંને મળીને એવી મહેનત કરશું કે આપણો ટાર્ગેટ પૂરો કરીશું. તો મળીએ છીએ ડાયરેક્ટ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.